કંડક્ટર માટે જરૂરી સાધન સામગ્રી. ટ્રંક બેગ. 1 નંબરમાં જોઈએ તો ટ્રંક બેગ. કંડક્ટરની એલ્યુમિનિયમની 14x14x5ની સાઇઝની ટ્રંક બેગ આપવામાં આવે છે. કંડક્ટર ફરજ પૂરી થતાં કંડક્ટરે આ બેગમાં ટિકિટ મશીન, ફરિયાદ બુક, મની બેગ, વિસલ વગેરે સાધનો મૂકીને તાળું મારીને બુકિંગ શાખામાં ફરજ પરના ક્લાર્કને સુપ્રત કરવાની હોય છે અને રોકડ કેશીને જમા કરાવવાની હોય છે. 2 નંબરમાં જોઈએ તો મની બેગ. અર્ધચંદ્રાકારની આ બેગ 2 ખાનાની બનેલી હોય છે. આ બેગમાં રોકડ રકમ, પરચુરણ રાખવામાં આવતી હોવાથી તેને કંડક્ટરની તિજોરી પણ કહેવાય. મની બેગ ચોરાય અથવા ખોવાઈ જાય તો કંડક્ટર પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે. વિસલ. 3 નંબરમાં જોઈએ તો વિસલ સામાન્ય રીતે પિત્તળ અથવા સ્ટીલની બનેલી હોય છે. જ્યારે પણ રૂટની બસને પ્લેટફોર્મ પર મૂકવાની હોય ત્યારે ફરજ પરનો કંડક્ટર બસમાંથી નીચે ઉતરી બસની પાછળ ડાબી બાજુએ ચાલતા ત્રુટક વિસલ મારી યોગ્ય જગ્યાએ બસને રિવર્સ લેવડાવે છે અને છેલ્લે એક લાંબી વિસલ મારીને બસને અટકાવે છે. 4 નંબરમાં જોઈએ તો ફરિયાદ બુક. ફરિયાદ બુક ચાલુ મુસાફરી દરમિયાન નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની હોય છે તો તે નિયત નમૂનાની ફરિયાદ પોથી કંડક્ટર પાસે હોય છે. મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959ની કલમ નંબર 14 મુજબ પરિશિષ્ટ એના નમૂના મુજબની આ ફરિયાદ બુક 40 પાનાની ડુપ્લિકેટ હોય છે. કંડક્ટર રજા પર હોય ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જને આ બુક સોંપવાની હોય છે. જો ફરિયાદ પોથીમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવે તો કંડક્ટરે હેડક્વાર્ટરમાં આવી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ પોથી સુપ્રત કરવાની રહે છે. હવે જોઈએ કે લાયસન્સ બેઝ. 5 નંબરમાં લાયસન્સ બેઝ. ફરજ દરમિયાન અકસ્માત થાય તો મુસાફરોને પ્રાથમિક સારવાર આપી શકે તે માટે કંડક્ટરોને લાયસન્સ બેઝ મળતા પહેલાં સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ સાથે જોડાયેલ કોઈપણ માન્ય સંસ્થામાંથી નિયત મુદતની તાલીમ મેળવી ફર્સ્ટ એઇડ પ્રમાણપત્ર મેળવવું જોઈએ. જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર ખાતાની કચેરી દ્વારા કંડક્ટરને લાયસન્સ તથા બેઝ આપવામાં આવે છે. લાયસન્સ સાથે એક નંબર કોતરેલ પિત્તળનો બેઝ પણ આપવામાં આવે છે જે કંડક્ટરે ફરજ દરમિયાન યુનિફોર્મમાં ડાબી બાજુએ લગાડવાનું હોય છે. 6 નંબરમાં જોઈએ તો ઇમ્પ્રેડ કેસ. મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની તંગી સહન ન કરવી પડે તે માટે નિગમ દ્વારા ફરજ પર ચડતા પ્રત્યેક કંડક્ટરને ₹25નું પરચુરણ આપવામાં આવે છે. તેને ઇમ્પ્રેડ કેસ કહેવાય છે, જે ફરજ પરથી પરત ફરતા હેડક્વાર્ટર હિસાબની સાથે જમા કરાવવાનું રહે છે. હવે જોઈએ કે ગણવેશ. નિગમ તરફથી લેબર સેટલમેન્ટની જોગવાઈ મુજબ એકંદરે વર્ષે 3 જોડી ખાખી ટેરિક કોટનનો ગણવેશ આપવામાં આવે છે, જેમાં આખી બાજુનું 2 ખિસ્સાવાળું ધરાવતું શર્ટ અને પેન્ટ નક્કી કરેલ છે. 3 જોડીની સિલાઈ પેટે ₹90 ચૂકવવામાં આવે છે અને 3 વર્ષે એક ગરમ ડ્રેસ આપવામાં આવે છે અને ગણવેશની ધોલાઈ માટે દર મહિને ₹25 ભથ્થું અને ગરમ ડ્રેસ માટે ₹25 દર વર્ષે ધોલાઈ ભથ્થું આપવામાં આવે છે.